હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણ, શક્તિઓ તથા કૌશલ્યો વિશે જોવાનું છે. બરાબર, હવે પદ્ધતિશાસ્ત્ર પર થોડુંક વધારે ભાર મૂક્યો છે એટલે આપણે ગણિતનું થોડું પદ્ધતિશાસ્ત્ર પણ આપણે તમને કરાવતા રહેશું. તો આ વિડીયોમાં ખાલી આપણે ગુણ કે આપણે કેવા મળશે એ જોવાનું છે. શક્તિઓ અને કૌશલ્યોનો આપણે અલગ રીલ્સ બનાવશું, કેમ કે પછી રીલ્સ થોડીક લાંબી થઈ જાય છે. બરાબર, તો તમને આ પાર્ટ 1 છે, બીજા ભાગ તમે જોતા રહેજો. તો ચાલો, ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામતા ગુણ. તો ભાઈ ગણિત શિક્ષણ, ગણિત આપણે શીખીએ તો આપણામાં કયા કયા ગુણ વિકાસ પામે છે? તો પહેલું છે ચોક્કસાઈ. તો ભાઈ આપણે કોઈ એક કામ કરીએ તો કામમાં આપણી ચોક્કસાઈ હોય. બરાબર, જો આપણે ગણિત વ્યવસ્થિત શીખ્યા હોય તો આપણે ગમે તે કામ કરશું તેમાં 100% આપણે ચોક્કસ રહેશું. તો પહેલો ગુણ ચોક્કસાઈનો આપણામાં આવે છે. બીજું છે એકાગ્રતા. તો ગણિત શિક્ષણ દ્વારા આપણામાં એકાગ્રતા પણ વધે છે, વિદ્યાર્થીમાં એકાગ્રતા પણ વધશે. કોઈ દાખલો હોય, કોઈ આલેખ હોય, એક શાંતિથી એનું 100% મગજ લગાવશે. એટલે ભાઈ જે એનું એકાગ્રતા છે, બધું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત કરશે. એટલે ભાઈ એનામાં એકાગ્રતાનું ગુણ એમાં આવશે. બરાબર. ત્રીજો છે પ્રત્યાયન. બરાબર, પ્રત્યાયન શું છે? તો વાતચીત. બરાબર, તો તમે ગણિત ખાલી વાંચીને શીખી શકતા નથી. તો જો તમે એકબીજા તમારા ફ્રેન્ડ જોડે બેઠા હોય, દાખલા ગણતા હોય, નાના વિદ્યાર્થીઓ ગ્રુપમાં બેસીને દાખલા ગણે તો આપણી ભૂલ હોય તો આપણને ના દેખાય, પણ બીજો વિદ્યાર્થી કોઈ મિત્ર કે ભાઈ ગાડી પ્લસની જગ્યાએ માઇનસ હોય તો આપણને ખબર પડે કે ના ભાઈ આ બરાબર છે. એટલે ભાઈ વાતચીત, એટલે ભાઈ પ્રત્યાયન. તો આનો ગુણ પણ ગણિત શિક્ષણ દ્વારા વિકાસ પામે છે. બરાબર. પછી છેલ્લો છે ધીરજ. તો ગણિત શિક્ષણ દ્વારા ધીરજનો ગુણ પણ વિકાસ પામે છે. તો ધીરજ, કોઈ પણ આપણે દાખલો ગણતા હોય તો આપણે ફટાફટ દાખલો ગણતા નથી. ફટાફટ ગણશું અને જો થોડી નાની પ્લસ માઇનસ ની પણ ભૂલ પડશે તો આપણે દાખલો ખોટો પડશે. ફરી વાર ગણશું ઉતાવળમાં તો પણ તમારો દાખલો ખોટો પડશે. પછી કંટાળીને આપણે પાના ફાડીને ડૂચો વાળીને ફેંકી દેશું. પણ પછી જો આપણે ધીરજ રાખીને થોડું શાંતિથી આપણે દાખલો ગણશું તો આપણે 100% આપણો જવાબ સાચો પડશે. એટલે ભાઈ ગણિત શિક્ષણ દ્વારા તમારો એક ધીરજનો ગુણ વિદ્યાર્થીમાં પણ વિકાસ પામે છે. તો આ છે આપણા ગુણ. શક્તિ માટે બીજું વિડીયો બનાવશું. બરાબર, તો સરસ મજાનું આવું ટેટ 1 નું જેટલું પણ મારાથી બનશે એટલું હું તમને આપીશ. બરાબર, તો મારી જોડે જોડાયેલા રહો. થેન્ક યુ.